અમદાવાદમાં પાન મસાલા ખાવાના શોખીનો માટે ચેતવણીનો સંદેશ આપતો એક મોટો કિસ્સો સામે આવ્યો। કાઠવાડા જીઆઈડીસીમાં આવેલા વૃષ્ટિ ટ્રેડિંગ યુનિટમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે લાયસન્સ વગર ચાલતા યુનિટમાંથી 450 કિલો શંકાસ્પદ ચૂનો અને પાર્સલ જથ્થો ઝડપી પાડ્યો છે। આ યુનિટમાં માર્કિંગ વગરના મોટા પ્રમાણમાં ચૂનો તૈયાર કરવામાં આવતો હોવાનું સામે આવ્યું। એએમસીની ટીમે ચૂનાના સેમ્પલ લઈ વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે। આ કિસ્સાએ પાન મસાલાના ઉપયોગ કરનારાઓમાં ચિંતા વધારી છે। જે પાન મસાલામાં જે ચૂનો અલગથી વપરાય છે, જેને પાર્સલ ચૂનો તરીકે ઓળખવામાં આવે છે, એમાં લાયસન્સ વગરનું યુનિટ કાર્યરત હતું અને એમાં ખૂબ મોટી જથ્થામાં જે પાર્સલ ચૂનો મળી આવેલો, જેમાં એફએસએસઆઈનું લાયસન્સની કોઈ માર્કિંગની અને તદ્દન અનહાઇજેનિક કન્ડિશનમાં એ પ્રોડક્શન થતું હોવાનું જણાઈ આવેલ। તો તેને કારણે એ યુનિટને સીલ કરવામાં આવેલ અને લગભગ 450 કિલો જેટલો જે પાર્સલ ચૂનાનો જથ્થો હતો તેને સીઝ કરવામાં આવેલ છે।